આપણી પાસે વાત કરીએ તો માનવ આંખ છે. માનવ આંખના અલગ અલગ ભાગો હોય છે. એ અલગ અલગ ભાગોમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો પારદર્શક પટલ હોય છે. હવે પારદર્શક પટલ કોને કહેવામાં આવે છે? આપણી પાસે આ મોડલ છે આખું આંખનું, એમાં આટલો વિસ્તાર છે તેને કહેવામાં આવે છે પારદર્શક પટલ. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ કનિનિકા છે, ટીકી છે, નેત્રમણિ છે, સિગેરી સ્નાયુ છે, દ્રષ્ટિચેતા છે, તરણરજ છે અને કાચરસ છે. હવે વન બાય વન આપણે સ્ટડી કરવાનું છે. તો પારદર્શક પટલ છે, પારદર્શક પટલ કોને કહેવામાં આવે છે? એની અંદર હોય છે શું? તો પારદર્શક પટલની અંદર તમે જોશો આંખની આગળનો સૌથી આગળનો વિસ્તાર છે તેને પારદર્શક પટલ આપણે વાત કરીએ તે ગોળાકાર છે, પાછળ પારદર્શક અંતર પર છે. ગોળાકાર છે ને તમે જોઈ શકો છો આખો જે શેપ છે આખો કેવો છે? રાઉન્ડ શેપમાં છે. આખો રાઉન્ડ શેપમાં છે અને અંદરની તરફ ખેંચાયેલો હોય છે. એટલે અંતર પર એટલે શું થાય? અંદર તરફ ખેંચાયેલો. ત્યારબાદ આંખ પર પડતા પ્રકાશનું કિરણ પારદર્શક પટલ દ્વારા વક્રીભવન પામે છે. અહીંયાથી કોઈ પણ પ્રકાશનું કિરણ આપાત થાય એટલે અંદર શું થાય છે? રિફ્લેક્શન થાય, વક્રીભવન પામે છે. ત્યારબાદ આપણે આ રીતની રચના જોવા મળશે. આ રીતની રચના જોવા મળે તેની અંદરનો વિસ્તાર છે તેમાં અંદરનો વિસ્તાર છે તેને કનિનિકા કહેવામાં આવે છે. હવે કનિનિકા એટલે શું? એનું કામ શું છે? પારદર્શક પટલની પાછળના ભાગમાં કનિનિકાની રચના જોવા મળે છે. એટલે આપણે શું હતું? આટલો વિસ્તાર હતો તે પારદર્શક પટલ હતો, તેની પાછળનો ભાગ એટલે તેને કનિનિકા કહેવામાં આવે છે. કીકી છે. હવે આ કીકીનું કદ શું કરે છે? નાનું મોટું કરે છે. આ કીકીનું કદ નાનું મોટું કરવા